બેન રિધિબેન ને 1 વર્ષ પૂર્ણ થશે. હા, દીકરી જવાનું શું કહે છે બેન? દીકરી જવાનું દુઃખ તો એટલું ભારે છે કે કોઈ એવા શબ્દ નથી કે હું તમને કહી શકું એમ. અમારું તો બધું જ લૂંટાઈ ગયું. બેન આ ઘટના ઘટી ત્યારે આખી ઘટના શું છે? અમે તો એરપોર્ટે એને મૂકવા ગયા હતા અને રાતે અમે લોકો નીકળ્યા એટલે ત્યાં 10, સાડા 10, 11 વાગે તો એ અંદર એને લગેજ ચેકિંગ ને બધું થઈ ગયું હતું. પછી અમને થોડીક વાર તો અમે ત્યાં બેઠા હતા એરપોર્ટ ઉપર. પછી કે તમે લોકો હવે જાઓ, માધવ આખી રાત હું તો નથી તો એને નીંદર થઈ જાય. હું તો એ કે પ્લેનમાં બેન હું જ જવાની છું એ કે ને પછી ત્યાં જઈને ફોન કરીશ એમ. તો અમે તો અડધે રસ્તે પહોંચ્યા હતા તો અમને આ જાણ થઈ કે ભાઈ આ રીતનું થયું છે. તો અમે તો કોઈ દિવસ જોયું નહોતું, કઈ ખબર નહોતી પડતી પ્લેન ક્રેશ હું એમ. અમને એમ કે કઈક વાગ્યું હશે, હાથ પગમાં ઈજા થઈ હશે, પણ હાવ હચોડું આ રીતનું થાય એવું તો સપને કોઈ દિવસ વિચાર્યું નહોતું. અને અમે ત્યાં પહોંચ્યા, સિવિલે પહોંચ્યા ને ઈ હાલત તો ભગવાન કોઈને નો દેખાડે. રાડા રાડી, ચીસા ચીસી બધી અમે ગોતતા હતા. બધી આ ઓઢમાંથી ઓલા ઓઢમાં, ઓલા ઓઢમાંથી ઓલા ઓઢમાં કે ક્યાંક અમને મળી જાય એમ. બેન આ દીકરી વિશે એના લગ્ન કેટલા સમય પહેલા લંડન થયેલા? એને 1.5 વર્ષ થયું. 1.5 વર્ષ થયા ત્યાં જ હતી લંડનમાં. 2 મહિના થયા અહીંયા આવી હતી ઇન્ડિયા. બેન એના પતિનો તમારી સાથે કેવો વ્યવહાર તો 3-4 મહિના તો ઈ લોકોએ જમાય છે બહુ આમ સારી રીતે કે ભાઈ અમારે દીકરાની જેમ જ એમ. પછી જ્યારે આ ટાટા વાળાનું ફંડ ઓલું થવાનું હતું ત્યારે થી પછી હચોડા કોન્ટેક્ટ ઈ લોકોએ મૂકી દીધા કે ભાઈ ફોનમાં કાંઈ જવાબ નહીં, મેસેજમાં કાંઈ નહીં. કે ભાઈ પૈસા એને જોતા હતા તો ભલે લઈ લીધા, એનો કોઈ ઓલું નથી, પણ અમારે હાલચાલ પૂછવાનું કાંઈ નહીં. કેટલું ફંડ એમને મળ્યું? એને 50 લાખ રૂપિયાનું ફંડ મળ્યું. ઈ પૈસે એને લગ્ન કર્યા. 6 મહિનાનો થયા હતા તો એને મેરેજ કરી લીધા એમ. ઈ પૈસે મારી દીકરીના મોતના પૈસા એને લગ્નમાં વાપર્યા. દુઃખ ઈ વસ્તુનું છે એમ. બેન તમને જાણ કરી હતી આવી કોઈ લગ્ન કરવાના કોઈ વસ્તુ કાંઈ નહીં, અમને કઈ કોન્ટેક્ટમાં જ નતા. તમને આ પ્રી વેડિંગ ને એ બધું હતું આ છોકરાઓને ફોનમાં તો અત્યારે આવી જાય બધું. તે ઈ લોકોએ જોયું એટલે ખબર પડી, નકર તો અમને ખબર નહોતી. તમને સરકાર દ્વારા કઈ કઈ સહાય મળતી? સરકાર દ્વારા તો આજે રાજ્ય સરકારના 2 લાખ રૂપિયા, કેન્દ્ર સરકારના ઈ અમને મળ્યા છે. બીજા તો એર ઇન્ડિયાના 25 લાખ ઈ અમને મળ્યા. કેટલા સમય પહેલા એની સગા લગ્ન કર્યા હતા અને એની પછીનો કેવો વ્યવહાર હતો તમારો? લગ્ન કર્યા એને તો 1.5 વર્ષ થયું ત્યાં હતી લંડનમાં. પછી એમ કે આમ એ લોકો વચ્ચે થોડીક આમ માથાકૂટ ને એવું થતું રહેતું હતું, પણ કોઈ અમે એને ઓલું કરતા હતા કે ભાઈ હાલો કાંઈ વાંધો નહીં, છોકરાઓ છે તો થોડીક માથાકૂટ થતી રહેતી હોય એમ. બેન આ મૃત્યુ સમય જયારે અકસ્માત થયો પ્લેનનો ત્યારે એ લોકો ત્યાં આવ્યા હતા? નહીં, મારો દીકરો 5 દિવસ સિવિલમાં રહ્યો તો ત્યાં કોઈ નહોતું આવ્યું. અને ક્યાંય પણ મારી દીકરી છે એના બધી ડોક્યુમેન્ટમાં, એના પાસપોર્ટમાં, ઇવન લંડનની બેંકમાં બધી એના ફાધરનું નામ જ છે. અને ઈ છોકરા પાસે મેરેજ સર્ટી નહોતું. ઈ તે મારી દીકરીની હારે જ હતું. અમને ફાઇલ એર ઇન્ડિયા વાળાએ આપી છે, એમાં બધા કાગળિયા હજી એના સેફલી છે. થોડું ઘણું બળ્યું છે, બાકી કાગળિયા બધા એમનેમ જ છે એને. એ લઈને જાતી હતી. એ સમય દરમિયાન એના સાસરિયા પક્ષે તમારો સંપર્ક કર્યો તો? કોઈ જાતનું કાંઈ નહીં. વિમાન દુર્ઘટના થઈ ત્યાર પછી કાંઈ? તો ત્યાર પછી નહીં, કોઈ વસ્તુ કાંઈ નહીં. એટલે એમ કે ઈ લોકો આવ્યા હતા બેસણામાં ને એમાં, એ બધું તો હતું જ તે ક્યાં કરે અહીંયા અમારે. કારણ કે એને ત્યાં ઈ લોકોને નહોતી બોલાવી એટલે પછી અમે અહીંયા જ બધું રાખ્યું એનું. બ્લેક બોક્સ વિગત જાહેર કરવાનું હતું. બ્લેક બોક્સના ડેટા સરકારશ્રીને એ જ વિનંતી છે કે ભાઈ બ્લેક બોક્સના ડેટા જાહેર કરો. અમારે પૈસા નથી જોતા, બસ અમારી માંગ એટલી જ છે કે બ્લેક બોક્સના ડેટા જાહેર કરો, જેથી ખબર પડે કે અમારું છોકરું કઈ રીતે આ ક્યાં કારણસર આવું થયું એમ.